Income tax return is a descriptive question, as I told you last time in my previous session. આપણે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દીધો છે. લેટ મી ગીવ યુ સમ ઓવરવ્યૂ ઓફ યસ્ટરડેઝ વર્ક. What is ITR or income tax return? The simplest meaning, it is a kind of income declaration form or income disclosure form. Every year we have to fill up the form and show our incomes. The income that we disclose in this is a white income, and if we hide any income, we don't disclose in the form, it is a black income. That's the simplest difference between white income and black income. Who can file the return in case of individuals? The individual who has got income more than 2,50,000 above, for them it is mandatory. For the income of less than 2,50,000, it is voluntary. Apart from individuals, all the non-individuals have to compulsorily file income tax return, whether there is profit or loss, right? The provision has been made in section 139, and in your answer section 139 must be highlighted. These are some of the basic details that you have to provide, like your name, permanent address, your all the bank account numbers where you are the first holder, accompanied by all the bank statements, your permanent account number, Aadhaar number, whether you are filing the return for the first time for the year or it is a revised return. આગળ આજે જ આવશે આપણે કે ઓરિજિનલ રિટર્ન અને રિવાઇઝડ રિટર્ન આ બે વચ્ચે શું ડિફરન્સ હોય છે એ આજે આપણે જોશું. આ બેઝિક ડિટેલ્સ તો બરાબર છે. અપાર્ટ ફ્રોમ દેટ 5 અલગ અલગ હેડિંગ હશે આ ફોર્મમાં સિક્વન્સમાં. એમાંથી જે હેડિંગ આપણને સૂટ થતું હોય, આપણને જે હેડિંગ એપ્લિકેબલ હોય એ હેડિંગ નીચે આપણે આપણી બધી ઇન્કમ મેન્શન કરી દેવાની. સેલેરી હોય, હાઉસ રેન્ટ હોય તો હાઉસ પ્રોપર્ટીમાં મૂકી દો. તમારો બિઝનેસ ચલાવતા હો તો ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન હશે. તમે પ્રોપર્ટીની કોઈ લેવેચ કરી હોય, એક વખત પણ કરી હોય તો પણ તમે કેપિટલ ગેઇનમાં બતાવી દો. અને એ ચારમાં જે ન બતાવી શકાય એવી હોય એ બધી પાંચમું હેડિંગ જે છે ઓપન એન્ડેડ હેડિંગ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એમાં તમે એ મૂકી શકો. અને પછી એ બધાનો ટોટલ કરો, દેટ ઇઝ કોલ્ડ ગ્રોસ ટોટલ ઇન્કમ. તમને યાદ હશે જ્યારે આપણે સિલેબસ લખતા હતા ત્યારે આપણા એક ચેપ્ટરનું નામે ગ્રોસ ટોટલ ઇન્કમ એવું હતું કે જેમાં આ 5 ચેપ્ટર ઉપરના જે છે એ ફરીથી સ્ટડી કરવાના આવશે એઝ અ પાર્ટ ઓફ દેટ સિંગલ ચેપ્ટર. એ પાંચેયનો ટોટલ થઈ જાય ત્યાર પછી એમાંથી જે કોઈ પણ ડિડક્શન્સ આપણે લેવાના હોય. ડિડક્શન્સ એટલે પ્રીવિયસ યરમાં કરેલા એવા એક્સપેન્સીસ કે ઇન્વેસ્ટમેન્ટ્સ કે જે આપણને ટેક્સમાંથી બાદ થઈ શકે અને આપણો ટેક્સ એટલો ઓછો આવે. આપણે આગળ એક ચેપ્ટર આવે છે ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ. તમારા ઇન્ડેક્સમાં એ ચેપ્ટર છે ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ. સેક્શન 80માં આપેલા છે. એટલે સેક્શન 80 પ્રમાણે તમે જો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો તમે અહીંયા ડિડક્શનમાં લઈ શકો. એવી રીતે તમારે કોઈ હાઉસિંગ લોન ચાલુ હોય તો હાઉસિંગ લોનનો EMI કટ થતો હોય દર મહિને તો એનું ઇન્ટરેસ્ટ સેક્શન 24માં તમે લેસ લઈ શકો. આવા બધા રૂલ્સ છે. અકોર્ડિંગ ટુ ધોઝ રૂલ્સ યુ કેન મિનિમાઇઝ યોર ટેક્સેબલ ઇન્કમ એન્ડ યોર ટેક્સ લાયબિલિટી. એટલે બધા ડિડક્શન્સ અહીંયા તમારે શો કરવાના થાય. ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી ડિડક્શન્સ લેસ કરી અને પછી નેટ ટેક્સેબલ ઇન્કમ આવે એના ઉપર આપણે ટેક્સ ભરવાનો થાય જો આવતો હોય તો. નીચે આપણે આપણી ઓફિશિયલ સિગ્નેચર મેન્શન કરવાની થશે 2 વાર, રાઈટ. મેં આ બધાની ડ્યુ ડેટ્સ એટલે ડેડલાઇન્સ પણ તમને આપેલી જ છે કે આપણા કેસમાં દર વર્ષે 31st જુલાઈ ઇન્ડિવિડ્યુઅલ્સ માટે 31st જુલાઈ છે ઇઝ ધ લાસ્ટ ડેટ
for the submission of income tax return, offline or online, whichever mode is convenient to you, you must file it by 31st of July. And for the business people, other than individuals, the last date is November 30, because they have to get their accounts audited by chartered accountant. એટલે એમાં થોડી વાર લાગે. All the small scale, medium scale, large scale firms and companies એ બધી નવેમ્બર 30 સુધીમાં ITR ફાઇલ કરશે. જો કે depending on the circumstances, government has the right to extend the deadline also. For example, આપણું જે previous year છે 1920 એના રિટર્ન ફાઇલ કરવાની લાસ્ટ ડેટ 31st જુલાઈ હતી. Due to the COVID-19 circumstances, the date was extended 3 times. અને 3 વખત વધારતા છેક હમણાં સુધી, એટલે જાન્યુઆરી 18 સુધી આપણા રિટર્ન્સ ફાઇલ થયેલા. જાન્યુઆરી 18 was the last date. But that was an exceptional case. એવું નહીં માનવું જોઈએ કે દર વર્ષે વધારે જ છે. બરાબર છે. નોર્મલ યર હોય તો 31st જુલાઈ અને નવેમ્બર 30 એઝ ઇટ ઇઝ જ રહે છે. હવે પછીનો જે સેક્શન છે એ મેં કેપિટલમાં આખો મૂકેલો છે, કેપિટલ લેટર્સમાં, ફોર વન સ્પેસિફિક રીઝન. આ સેક્શન દર વર્ષે બદલતો હોય છે, કારણ કે ફોર્મ જે છે ઇન્કમ ટેક્સ રિટર્નનું જે ફોર્મ મેં કહ્યું 4 પેજનું ફોર્મ હોય, એમાં દર વખતે નાના મોટા ચેન્જીસ ગવર્મેન્ટ કરતી જ હોય છે. એટલે તમે 18-19નું રિટર્ન જો 19-20નું તો થોડા ઘણા ચેન્જીસ તો હોય જ. કોઈ ડિટેલ્સ ક્લબ કરી દીધી હોય, કોઈ ડિટેલ્સ સ્પ્લિટ કરી દીધી હોય, ને એવા થોડા ઘણા ચેન્જ તો આવતા જ હોય છે. એટલે આ જે છે એ 1920ના ફોર્મ્સ છે. ટોટલ 7 ફોર્મ છે. આપણે સાથે નથી ભરવાના, આપણને લાગુ પડતું હોય એવું એક ફોર્મ ભરવાનું છે. કયું ફોર્મ કોને લાગુ પડશે એના ક્રાઇટેરિયા છે. ફોર્મ નંબર 1 to 7 ITR 1 કે જે મોટા ભાગના સેલેરીડ પીપલને લાગુ પડે, પણ એનો ક્રાઇટેરિયા તમે વાંચો. ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ હેવિંગ ઇન્કમ ઓફ સેલેરી, વન હાઉસ પ્રોપર્ટી and income from other sources, subject to maximum amount 50 lakhs. જોબ કરતા હોય, સેલેરીની ઇન્કમ હોય, એક જ હાઉસ હોય. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં તો શું છે કે સિમ્પલ તમારું કોઈ બેંકમાં અકાઉન્ટ હોય ને એના ઉપર ઇન્ટરેસ્ટ મળતું હોય, સેવિંગ અકાઉન્ટ હોય કે FD હોય એના ઉપર ઇન્ટરેસ્ટ મળતું હોય, તો એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ જ કહેવાય ને. ઇન્ટરેસ્ટ આપણે એમાં જ આવે છે. એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ તો લગભગ બધામાં છે. પણ ખાલી સેલેરીની જ ઇન્કમ હોય ને એક જ હાઉસ હોય અને તમારી 1920ની ટોટલ ઇન્કમ 50 લાખથી ઓછી હોય, એટલે તમારે ITR 1 ફાઇલ કરવું પડે. ITR 2 સેલેરીની ઇન્કમ હોય, વાંચો. ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ હેવિંગ ઇન્કમ ઓફ સેલેરી મોર દેન વન હાઉસ પ્રોપર્ટી, સાથે સાથે કેપિટલ ગેઇન થયો હોય અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ હોય, આ 4માંથી કાંઈ પણ લાગુ પડતું હોય, વિધાઉટ એની પર્ટિક્યુલર લિમિટ. 50 લાખની કોઈ લિમિટ આમાં છે નહીં. પણ તમે ITR 1 અને ITR 2માં જોશો ને તો 2 ચેન્જ દેખાશે. એક તો વન હાઉસ પ્રોપર્ટી હોય તો 1 લાગુ પડે, એક કરતાં વધુ હાઉસ હોય તો 2 લાગુ પડે. અને બીજું એ છે કે કેપિટલ ગેઇન છે એના માટે ITR 1માં કોઈ મેન્શનિંગ કરેલું નથી. જો આમાં કેપિટલ ગેઇન નથી કન્સિડર થતો, ITR 2માં કેપિટલ ગેઇનની ડિટેલ્સ આપવી પડે છે. એટલે 1920માં તમે કોઈ પણ પ્રોપર્ટીનું સેલિંગ કરેલું હોય, કોઈ પણ તમારી પાસે માની લો પ્લોટ પડ્યો છે ને વેચી નાખ્યો, તમે હાઉસ કે ફ્લેટ કાંઈ પણ એવું વેચ્યું, ગોલ્ડ સિલ્વર આવું કાંઈ પણ વેચ્યું, કે શેર્સ વેચ્યા ગયા વર્ષમાં અને એના ઉપર પ્રોફિટ થયો, તો એ કેપિટલ ગેઇન કહેવાય. જો આવી કોઈ ઇન્કમ હોય તો તમારે ITR 2 જ લેવું પડે, 1 ન લઈ શકો. બરાબર છે, કારણ કે 1માં કેપિટલ ગેઇનનું કોલમ જ નથી આવતું, દેટ ઇઝ વાય. તો તમારે ITR 2 સિલેક્ટ કરવું પડે. જે લોકો બિઝનેસ કરે છે
એના માટે આઈટીઆર 3 છે. એટલે ફર્મ્સ, કંપનીઝ એના માટે આઈટીઆર 3 લાગુ પડશે. કંપનીઝના રિટર્ન આગળ આવે છે. આઈટીઆર 4 એમાં ઇન્ડિવિડ્યુઅલ્સ. HUF શું છે? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HUF? યુ નો, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એટલે અને પ્લસ ફર્મ્સ એટલે ત્રણમાંથી કોઈ પણ કેટેગરીમાં પર્સન આવતો હોય, બિઝનેસ ઇન્કમ હોય અને 50 લાખથી નીચે હોય, એ બધાને આઈટીઆર 4 ભરવાનું થશે. આઈટીઆર 5 જેને આઈટીઆર 4 લાગુ નથી પડતું એ બધા 5 માં આવશે. એટલે પર્સન્સ અધર દેન ઇન્ડિવિડ્યુઅલ્સ, HUFs એન્ડ કંપનીઝ વિલ સબમિટ આઈટીઆર 5. 6 કંપનીઝનું છે, 7 પણ કંપનીઝનું છે. ફેર એટલો છે કે 6 નંબર છે એ એવી કંપનીને લાગુ પડે છે કે જેને ગવર્મેન્ટ તરફથી કોઈ પણ ટાઈપની છૂટછાટ કે એક્ઝમ્પશન્સ નથી મળતા. રેગ્યુલર બધી કંપનીઝ એ 6 નંબરનું ફોર્મ સબમિટ કરાવશે. અને 7 નંબર જે છે એ પણ કંપનીઝ માટે છે વિથ એક્ઝમ્પશન્સ, કે જેને ગવર્મેન્ટના કોઈને કોઈ પ્રોવિઝન્સ પ્રમાણે કે બજેટના પ્રોવિઝન્સ પ્રમાણે જો કોઈ પણ પ્રકારના ટેક્સ એક્ઝેમ્પશન્સ મળતા હોય, દાખલા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ છે તો એને અમુક ટાઈપના એક્ઝેમ્પશન્સ ગવર્મેન્ટ આપતી હોય તો એ બધા આઈટીઆર 7 સબમિટ કરે. આઈટીઆર વી જે લખેલું છે, દેટ ઇઝ આઈટીઆર 5, એ કોમન છે બધા માટે. જે લોકો ઓનલાઈન આઈટીઆર ફાઇલ કરતા હોય એ બધા આઈટીઆર વી સબમિટ કરાવશે ઓર આઈટીઆર 5 સબમિટ કરાવશે. ઓલ ધીસ ફોર્મ્સ આર અવેલેબલ ઓનલાઈન. આ બધા ફોર્મ્સ ઓનલાઈન મળે. ઇન્કમ ટેક્સની ઓફિસ છે ત્યાંય મળે, સીએની ઓફિસમાંય મળે. તમને પોતાને રિટર્ન ફાઇલ કરતા ન આવડતું હોય અથવા તમને ખબર ન હોય કે 1 થી 7માં મને કયું લાગુ પડે છે, તો તમારી જે કાંઈ ઇન્કમ છે એની ડિટેલ્સ તમે સીએને આપો ને, એટલે એ તમને સિલેક્ટ કરી દે કે તમારે 1 નંબરનું રિટર્ન ભરવાનું છે કે 2 નંબરનું રિટર્ન ભરવાનું છે, એ તમને કહે. જો તમને રિટર્ન ફાઇલ કરતા આવડી જાય તો તમે જાતે જ ઓનલાઈન રિટર્ન પણ ફાઇલ કરી શકો છો. એના માટે તમારે કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ કે સીએની હેલ્પની જરૂર નથી રહેતી. સીએ હોય તો એ પોતાના રિટર્ન પોતાની જાતે જ ભરતા હોય ને, એ થોડા બીજા સીએ પાસે પોતાનું રિટર્ન ફાઇલ કરાવવા જતા હોય, રાઈટ? આ એના જેવું છે. બીજું, રિટર્ન ફાઇલિંગ ઇઝ એન ઇન્ડસ્ટ્રી. બરાબર? રિટર્ન ફાઇલિંગ ઇઝ અ બિગ જોબ ઓપોર્ચ્યુનિટી. એન્ડ આફ્ટર ગ્રેજ્યુએશન ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે શરૂઆતમાં વેકેશનમાં કોઈ પણ સીએ છે એની ઓફિસમાં પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ પહેલાં જોબ સ્ટાર્ટ કરે અને સીએની ઓફિસમાં ઇન્કમ ટેક્સના રિટર્ન કઈ રીતે ફાઇલ થાય, જીએસટીના રિટર્ન્સ કઈ રીતે ફાઇલ થાય, બધું પ્રેક્ટિકલી શીખી લે. ઇટ ઇઝ ફુલ્લી પ્રેક્ટિકલ. એ શીખ્યા પછી એ લોકો પોતે બીજાના રિટર્ન ફાઇલ કરવા માંડે. શરૂઆત પોતાના ફ્રેન્ડ સર્કલ કે પોતાના ફાધર છે એમના ગ્રુપ સર્કલથી કરે અને એમના બધાના રિટર્ન્સ ફાઇલ કરે. એન્ડ દે આર અર્નિંગ હેન્ડસમ અમાઉન્ટ. એક રિટર્ન સાવ સાદું સિમ્પલ રિટર્ન ફાઇલ કરવાના સીએ જે છે 1500 થી 2000 રૂપિયા લેતા હોય છે. આ 4 પાનાનું ફોર્મ ભરવાના હો. ઓન એન એવરેજ ટિકિટ સાઇઝ ઇઝ 1500 to 2000. અને એમાં જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જાય ને તમારું નેટવર્ક વધતું જાય, બરાબર, એમ તમારી ફીસ બી જે છે એ ઘણી બધી સારી એવી તમે મેળવી શકો. એટલે રિટર્ન ફાઇલિંગ કરતા આવડી જાય. 2 જ રિટર્ન તમારે શીખવાના હોય, એક ઇન્કમ ટેક્સનું રિટર્ન ને એક જીએસટી રિટર્ન. ઇન્કમ ટેક્સનું રિટર્ન વર્ષે એકવાર ભરવાનું, જીએસટીના વર્ષમાં 4 વાર રિટર્ન ફાઇલ કરવાના હોય, એવરી ક્વાર્ટર. બરાબર છે? એટલે એ તમને આવડતું હોવું જોઈએ ટુ મોનેટાઇઝ આઈટીઆર. હવે આવે છે છેલ્લો પોઈન્ટ, ટાઈપ્સ ઓફ રિટર્ન્સ. આગળ જે જોયું હતું એ ફોર્મ્સ હતા. હવે આપણે જોઈ લઈએ કે 4 ટાઈપના રિટર્ન હોય.
પણ એમાં એકથી સાથે સાથ આવી ગયા આની અંદર જ. એક તો છે રિટર્ન ઓફ લોસ, બિલેટેડ રિટર્ન, ડિફેક્ટિવ રિટર્ન અને રિવાઇઝ રિટર્ન. આ 4 ટાઈપના રિટર્ન હોય છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ all 4 types one by one. Section 139 subsection 3 relates to return of loss. ગયા વર્ષમાં 1920 માં જો કોઈ પણ પર્સનને લોસ થયો હોય, લોસ શેમાં થઈ શકે? કાં તો બિઝનેસમાં થઈ શકે અંડર ધ હેડિંગ ઇન્કમ ફ્રોમ બિઝનેસ, અથવા કેપિટલ ગેઇનમાં લોસ થઈ શકે ને, પ્રોપર્ટી વેચી હોય પણ એમાં લોસ થયો હોય એવું બને. એવું જરૂરી નથી કે પ્રોપર્ટી વેચી એટલે પ્રોફિટ જ થાય, બરાબર? ફોર એક્ઝામ્પલ ગોલ્ડ ઇઝ અ પ્રોપર્ટી. લાસ્ટ યર ગોલ્ડની પ્રાઇસ હતી 58,000 સુધી ગઈ હતી, અત્યારે 48,000 49,000 ની રેન્જમાં ચાલે છે. એટલે એની લાઈફ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા નીચું છે. અત્યારે તમારે ઇમરજન્સીમાં જરૂર પડીને તમે ગોલ્ડ વેચવા જાઓ તો આમ તમે જોવા જાઓ તો પર 10 ગ્રામ યુ આર ઇન્કરિંગ લોસ ઓફ 10,000 રૂપીસ. એટલે એવું જરૂરી નથી કે પ્રોપર્ટીમાં પ્રોફિટ જ થાય, લોસ બી થઈ શકે. તો બિઝનેસમાં લોસ ગયો હોય, કેપિટલ ગેઇનમાં લોસ થયો હોય, કોઈ પણ ટાઈપની સ્પેક્યુલેટિવ એક્ટિવિટીમાં લોસ થયો હોય. શેર્સ છે, શેર એ સ્પેક્યુલેટિવ બિઝનેસ છે. તમે શેરમાં બાઇંગ સેલિંગ કરતા હોય તો એ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીમાં ગણાય. પછી લોટરીઝ છે, હોર્સ રેસ છે, કાર્ડ ગેમ્સ છે, ગેમ્બલિંગ, ઓલ ધીઝ આર સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝ. એમાં પણ લોસ થઈ શકે. હવે સમજો, ઇન્કમ ટેક્સમાં એક રૂલ છે કે કોઈ પણ વર્ષમાં લોસ ગયો હોય ને તો એને તમે નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરી શકો. નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થાય એનો એડવાન્ટેજ એ છે, સપોઝ નેક્સ્ટ યર પ્રોફિટ થયો તો એ પ્રોફિટમાંથી તમે આ વર્ષનો લોસ સેટ ઓફ કરી શકો, તો તમારે ટેક્સ એટલો ઓછો ભરવો પડે, બરાબર? એટલે લોસ કેન બી કેરીડ ફોરવર્ડ. નોન સ્પેક્યુલેટિવ લોસ હોય ને, ઇન્કમ ફ્રોમ બિઝનેસ અને કેપિટલ ગેઇન, આ બે નોન સ્પેક્યુલેટિવ છે. તો નોન સ્પેક્યુલેટિવ લોસ કેન બી કેરીડ ફોરવર્ડ ફોર 8 years. 8 વર્ષ સુધી તમે વર્ષ પછી વર્ષ સુધી એ રીતે લોસ કેરી ફોરવર્ડ કરી શકો. એન્ડ ઇફ ઇટ ઇઝ અ સ્પેક્યુલેટિવ લોસ, ઇટ કેન બી કેરીડ ફોરવર્ડ ફોર 4 years. 4 વર્ષ સુધી તમે એને કેરી ફોરવર્ડ કરી શકો. એટલે 4 વર્ષમાં ગમે ત્યારે પ્રોફિટ થાય તો તમે આ લોસને એમાંથી માઇનસ કરી શકો. તમારો પ્રોફિટ 0 થઈ જાય તો ટેક્સય ભરવો ન પડે, એવું બને. પણ એના માટે જરૂરી એ છે કે તમારે જે વર્ષમાં લોસ થયો હોય એ વર્ષે તમે રિટર્નમાં લોસ બતાવેલો હોવો જોઈએ. લોસ થયો હોય એટલે રિટર્ન ફાઇલ નહીં કરવાનું એવું નથી, બરાબર છે? રિટર્ન ફાઇલ કરવાનું જ છે. અને રિટર્ન ફાઇલ કર્યા પછી તમે નેક્સ્ટ યર એને કેરી ફોરવર્ડ કરો. નેક્સ્ટ યર પ્રોફિટ થાય તો એમાં સેટ ઓફ કરો. 2 વર્ષ પછી પ્રોફિટ થાય તો તમે એને ત્યાંથી સેટ ઓફ કરો. 8 વર્ષ સુધી આવું ચાલી શકે. તો જ્યારે તમે ઇન્કમની જગ્યાએ લોસ બતાવો છો ત્યારે એને રિટર્ન ઓફ લોસ કહેવાય. સેલેરીના કેસમાં રિટર્ન ઓફ લોસ ન આવી શકે, એટલે મેં અહીંયા સેલેરી નથી લખેલું, બરાબર છે? સેલેરીમાં તો ખાલી ઇન્કમિંગ સેલેરી જ હોય આપણા માટે, તો એટલે એમાં લોસ ન હોય. આ રિટર્ન ઓફ લોસ બિઝનેસ ઇન્કમ, કેપિટલ ગેઇન અથવા તો કોઈ પણ સ્પેક્યુલેટિવ લોસ હોય તો એના માટે જ એ લાગુ પડે છે. ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈપ. બિલેટેડ રિટર્ન, આમ તો તમને ખબર પડી જાય, બિલેટેડ એટલે આફ્ટર ધ ડ્યુ ડેટ, ફોર એની રીઝન, વેલિડ ઓર ઇનવેલિડ, વોટેવર, બરાબર? કોઈ પણ રીઝનથી તમે ડેડલાઇન મિસ કરી ગયા. ડેડલાઇન્સ 2 છે, તમને ખબર છે. આપણા ઇન્ડિવિડ્યુઅલ્સ માટે 31st જુલાઈ અને નોન ઇન્ડિવિડ્યુઅલ્સ માટે November 30. ફોર એની રીઝન યુ મિસ ધ ડેટ એન્ડ યુ કુડ નોટ સબમિટ ધ રિટર્ન, તો પછી એ રિટર્ન તમે સબમિટ તો કરી શકો 31 જુલાઈ પછી અથવા November 30 પછી,
જે ડેટ આપણને લાગુ પડતી હોય તમે રિટર્ન ફાઇલ કરી શકો. 31 માર્ચ આવે એ પહેલા એ રિટર્ન ફાઇલ કરી શકો. એને બિલેટેડ રિટર્ન કહેવાય. બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકાય, પણ એની અમુક નેગેટિવ ઇફેક્ટ્સ બી રાખેલી છે. એને કારણે શક્ય હોય ત્યાં સુધી આપણે ઇન ટાઈમ રિટર્ન ફાઇલ થઈ જવું જોઈએ. આ તો કોના જેવું થયું, હાલો 31 જુલાઈ સુધી નથી થયું, 31 જુલાઈ પછી એ કરી તો શકાય જ છે, તો પછી કરશું, એમાં શું ઉતાવળ છે. તો એના માટે ગવર્મેન્ટે એક યાર્ડ સ્ટીક રાખી છે કે 31 જુલાઈ સુધીમાં કરો અને પછી કરો, એ બેમાં ફેર છે. યુ જસ્ટ રીડ ધ નેક્સ્ટ સ્લાઇડ, ઇફેક્ટ્સ ઓફ બિલેટેડ રિટર્ન. માની લો તમે ડેટ મિસ કરી ગયા અને 31 જુલાઈ જતી રહી, તમારું રીઝન ગમે એટલું વેલિડ હોય, પણ પછી થયું, એક તો પેનલ્ટી લાગે 1% પર મંથ, એ પ્રમાણે તમારે પેનલ્ટી લાગે. સેકન્ડ નંબર, few losses will not be allowed to be carried forward. ઓલો કેરી ફોરવર્ડ નો જે બેનિફિટ છે અપ ટુ 8 years તમે કેરી ફોરવર્ડ કરી શકો છો, એની ગવર્મેન્ટ ના પાડી શકે. એટલે તમને બીજો માર અહીંયા પડે કે તમારી ઇન્કમ એમને રહી અને લોસ તમે સેટ ઓફ ન કરી શકો, એટલે તમારો ટેક્સ ડબલ થઈ ગઈ. ઓલો તમારો ટેક્સ ઘટી જતો હતો એ ન ઘટે. અને ડિડક્શન્સ અંડર સેક્શન 10 and 80 વુડ નોટ બી અલાઉડ. સેક્શન 10 આપણે જોઈતી સેમ 5 માં, તમને યાદ હશે, ટેક્સ ફ્રી ઇન્કમ્સ. એક જ શોર્ટ નોટ આવતી એ ચેપ્ટરમાં સેક્શન 10 ની. તો સેક્શન 10 નીચે જે કંઈ ટેક્સ ફ્રી ઇન્કમ્સ છે, તમારે એવી કોઈ ઇન્કમ હોય તો એનો બેનિફિટ ન પડે ને એ ટેક્સમાં જતી રહે. અને સેક્શન 80 એટલે ઇન્વેસ્ટમેન્ટ્સની સેક્શન છે, એ ઇન્વેસ્ટમેન્ટ્સનો બેનિફિટ એ તમે લઈ શકો નહીં. એટલે તમારી ઓવરઓલ ટેક્સ લાયબિલિટી જે છે એ ઘણી બધી વધી જાય. એટલે તમારે લેટ સબમિશન કરવું હોય તો કરો, પણ તમને આ પાછું અપ્રૂવડ હોવું જોઈએ, આ માન્ય રાખવું પડે કે પેનલ્ટી લાગશે, બીજું સેટ ઓફ કેરી ફોરવર્ડનો બેનિફિટ ન મળે, ઇન્વેસ્ટમેન્ટ્સના બેનિફિટ ન મળે, એટલે અલ્ટિમેટલી તમારી ટેક્સ લાયબિલિટી ઘણી બધી વધી જાય. એ સ્વીકારીને તમે લેટ રિટર્ન ફાઇલ કરો. આ એના જેવું છે. આપણને ડ્યુ ડેટ આપી હોય કે આ તારીખ સુધીમાં અસાઇનમેન્ટ સબમિટ થઈ જ જવા જોઈએ, પણ પછી એ તમારે કરવા હોય તો અમને વાંધો નથી, બરાબર. 5 માર્ક લેટ સબમિશન નામે ઓછા આપશું. એટલે શું થશે કે તમારે 30 માંથી આમાં 20 આવતા હોય તો 20 માંથી આમ 5 કાઢી નાખશું, એટલે આમ તમને 15 માર્ક જ આપશું. આ અસલ એના જેવું છે, બરાબર. લેટ સબમિશન અલાઉડ, બટ વિધાઉટ બેનિફિટ ઇટ ઇઝ અલાઉડ. એટલે we should try to be punctual in filing the income tax return. The third type is defective return. આપણે ટાઈમ ટુ ટાઈમ સબમિટ કરી દઈએ છીએ, અહીંયા આગળ કોઈ લેટ ફાઇલિંગ નથી. ડિફેક્ટિવ રિટર્ન ને લેટ ફાઇલિંગ સાથે કોઈ કનેક્શન નથી, સમજો. ડિફેક્ટિવ રિટર્ન તો શું કહેવાય કે આપણે રિટર્ન ફાઇલ કર્યું પણ એમાં આપણે કંઈક ડિફેક્ટ રાખી દીધી હોય, કોઈ ડિટેલ્સ રહી ગઈ હોય, કોઈ ડિટેલ્સ ભૂલથી ખોટી આપણે બતાવી હોય, ડોક્યુમેન્ટ પૂરેપૂરા અટેચ ન કર્યા હોય. સપોઝ આગળ આપણે આવ્યું હતું કે બેંક અકાઉન્ટ નંબર આપણે આપવાના છે, તે બધાના બેંક સ્ટેટમેન્ટ આપવાના હોય. આપણે 4 અકાઉન્ટ ડિસ્ક્લોઝ કર્યા હોય પણ બેંક સ્ટેટમેન્ટ 3 ના જાય, પાછી એકનું બેંક સ્ટેટમેન્ટ આપણે ભૂલી ગયા સાથે અટેચ કરવાનું. આવી કોઈ પણ ડિફેક્ટ હોય તો એવું રિટર્ન ડિફેક્ટિવ રિટર્ન કહેવાય. આપણે રિટર્ન્સ ફાઇલ કરીએ ને એટલે પહેલા 31 જુલાઈ સુધી તો બધાના રિટર્ન ફાઇલ કરવાનું ચાલુ રહે. એકવાર 31 જુલાઈ જતી રહે એટલે 1 ઓગસ્ટથી આપણું ઓનલાઈન વેરિફિકેશન ઇન્કમ ટેક્સ ઓફિસર કરવાનું ચાલુ કરે, આપણા બધાના રિટર્નનું વેરિફિકેશન કરે. જેનું વેરિફિકેશન થતું જાય એ બધાને ઈમેલ સેન્ડ થતો જાય ઓટોમેટિક, યોર રિટર્ન ઇઝ અપ્રુવડ ફોર ધ પ્રીવિયસ યર 1920. એ રીતનો ઈમેલ એ લોકો આપણને મોકલાવે. પણ એ જ્યારે ચેક કરતા હોય ત્યારે એને કંઈક એમાં ફોલ્ટ લાગે એટલે એ આપણું રિટર્ન રિજેક્ટ કરે. એટલે ઈમેલમાં એવું લખેલું જ આવે કે યોર રિટર્ન હેઝ બીન defective and that is why it is rejected
ફોર ધ ફોલોઈંગ રીઝન્સ. રીઝન્સ એ આપણને મેલમાં એ મેન્શન કરેલા જ હોય કે આમાં આ મિસિંગ છે કે પેલું મિસિંગ છે, બરાબર. તમે સેલેરી આટલી જ બતાવી છે અને ફોર્મ નંબર 16માં આટલું જ લખેલી છે, બરાબર છે. એટલે એના માટે આપણું ક્લેરિફિકેશન માગે. આ નોટિસ આવે એટલે 15 દિવસની ટાઈમ લિમિટ હોય. વી મસ્ટ ફાઇલ રિવાઇઝડ રિટર્ન વિધિન 15 days. એટલે ડિફેક્ટ સુધારી અને સેકન્ડ ટાઈમ આપણે જ્યારે રિટર્ન ફાઇલ કરીએ એને રિવાઇઝડ રિટર્ન કહેવાય. જો તમે 15 ડેઝની અંદર ડિફેક્ટ કરેક્ટ કરી, રેક્ટિફાઈ કરી અને નવેસરથી રિટર્ન ફાઇલ ન કરો તો એવું માની લે કે આ વર્ષનું તમે રિટર્ન ફાઇલ કર્યું નથી. ઓલું તો ડિસ્કાર્ડ થઈ ગયું, ડિફેક્ટિવ હતું એટલે, અને સેકન્ડ ટાઈમ તમે ફાઇલ નથી કર્યું એટલે માની લેવાનું રહેશે કે તમે રિટર્ન ફાઇલ કર્યું નથી, અને એના પછી જે કંઈ પણ કન્સિક્વન્સીસ આવે એ તમારે ફેસ કરવા પડે. તમે એકવાર અસાઇનમેન્ટ સબમિટ કરી દીધું ઓનલાઈન, પછી મેં અહીંથી ચેક કર્યું અને પછી સામે અમને ઓપ્શન આપેલો હોય અપ્રૂવડ ઓબ્લિક રિજેક્ટેડ, એ રીતે હોય. એ અપ્રૂવડ થઈ ગયું એટલે તમને તમારા મોબાઈલમાં મારા સબ્જેક્ટની સામે મેસેજ જે છે એ ડિસ્પ્લે થાય, યોર અસાઇનમેન્ટ હેઝ બીન અપ્રૂવડ. એટલે કામ પૂરું થઈ ગયું. સપોઝ કોઈ સ્ટુડન્ટે બાય મિસ્ટેક મારામાં કોઈ બીજા સબ્જેક્ટનું અસાઇનમેન્ટ મૂકી દીધું હોય, અથવા તો મારું જ અસાઇનમેન્ટ સબમિટ કર્યું હોય પણ મેં જે ક્વેશ્ચન નથી પૂછ્યા એવા 2 ક્વેશ્ચન કરીને મૂકી દીધા છે, then it must be rejected. એટલે મેં રિજેક્ટેડ આપ્યું. રિજેક્શન આવે એટલે તમારામાં પેલું બતાવશે યોર અસાઇનમેન્ટ હેઝ બીન રિજેક્ટેડ, અને એમાં પાછી ડેટ આવશે નવી રીસબમિશનની કે આ ડેટ સુધીમાં તમારે રીસબમિટ કરી દેવાનું રહેશે. હવે એ ડેટ સુધીમાં તમે રીસબમિટ ન કરો સેકન્ડ ટાઈમ અસાઇનમેન્ટ, એટલે પછી હું શું માની લઉં તમારું અસાઇનમેન્ટ આવ્યું નથી. આ રિટર્નનું અસલ એવું જ છે. હું અસાઇનમેન્ટનું એક્ઝામ્પલ ઘડીએ વળીએ એટલે આપું છું. So this is defective return, and based on defective return, this one comes the fourth type, revised return. Revised return તો જ આવે જો defective હોય તો. જો defect જ ન હોય તો કઈ revised return કરવાનું જરૂર નથી. revised return એટલે શું છે કે defective return હોય એમાંથી જે કંઈ મિસ્ટેક્સ છે, જે કંઈ એરર, ઓમિશન્સ જે કંઈ થયું હોય બધું આપણે સુધારી લઈએ, રેક્ટિફાઈ કરી લઈએ, અને પછી સેકન્ડ ટાઈમ જે રિટર્ન ફાઇલ કરીએ એને જ આપણે રિવાઇઝ રિટર્ન કહીએ છીએ, રાઈટ. તો આ 4 ટાઈપના રિટર્ન્સ હોય છે. ઓલા 7 હતા એ ફોર્મ્સ હતા અને 4 જે છે એ ટાઈપ્સ છે. ફોર્મ્સ અને ટાઈપ્સ એ 2 અલગ અલગ શોર્ટ નોટમાં પણ પૂછી શકાય છે. જો ઇન્કમ ટેક્સ રિટર્નનો આખો ફૂલ ક્વેશ્ચન ન પૂછવો હોય તો એના 2 કટકા કરીને પૂછી શકાય, ટાઈપ્સ ઓફ રિટર્ન અને ફોર્મ્સ ઓફ રિટર્ન. એટલે ડિટેલ્સમાં તમે બરાબર ક્લિયર થઈ જશો. જો ટાઈપ્સ ઓફ રિટર્ન પૂછે ને તો તમારા 4 આપવા પડે, અને ફોર્મ્સ ઓફ રિટર્ન પૂછો તો પહેલા 1 થી 7 જે આવ્યા હતા એ તમારે આપવા પડે. અને આ તો જે છે એ જનરલ ડિટેલ્સ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન મસ્ટ બી ફિલ્ડ અપ કમ્પ્લીટલી, નો ડિટેલ શુડ બી ફાઉન્ડ મિસિંગ, અને you have to attach all the relevant documents and evidences along with the return, right. આમાં એવું માનવાનું કોઈ કારણ નથી કે આપણે એકવાર રિટર્ન ફાઇલ કરી દીધું એટલે આ વાત પૂરી થઈ ગઈ. એ તો જ્યારે જોવા બેસે ને ત્યારે ખબર પડે. એમાં જે કંઈ પણ લોચા લાપસી હોય ને બધા પાછા જ આવવાના હોય આપણી પાસે જ, બરાબર. એવરીથિંગ ધેટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. આ એના જેવું છે. તો અહીંયા આગળ ઇન્કમ ટેક્સ રિટર્નનો આ ક્વેશ્ચન પૂરો થાય છે, અને હવે અહીંથી તમારે આખા ક્વેશ્ચનની નોટ્સ લેવાની છે, એ તમે લખવાનું સ્ટાર્ટ કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી.